ગત 25 તારીખના રોજ રાજકોટની અંદર જે ગોઝારી દુર્ઘટના ઘટી હતી, આ દુર્ઘટનાની અંદર 28 જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે, ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે, સદગતિ માટે પ્રભાસ પટણ સ્થિત શ્રી તીર્થગોર સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના 15મા અધ્યાયનું પઠન અને મૌન રાખી અને આ 28 જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભગવાન નારાયણ અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે આ 28 જીવાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય અને ફરી વખત આપણા રાજ્યની અંદર કે દેશની અંદર આવી દુર્ઘટના ન ઘટે એ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. આજરોજ સોમપરા બ્રાહ્મણ સમાજ તીર્થ પુરોહિત દ્વારા તમામ જીવાત્માઓ માટે આજે શાંતિની પ્રાર્થના કરવામાં આવી હતી.